લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટ જિલ્લામાં ધોરાજી ખાતે વિવિધ જગ્યાએ કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જન્માષ્ટમીનો તહેવાર આપણને તે શુભ ક્ષણની યાદ અપાવે છે જ્યારે ભગવાન વિષ્ણુએ દ્વાપર યુગમાં કંસના અત્યાચારોથી લોકોને મુક્ત કરાવી માટે શ્રી કૃષ્ણ તરીકે જન્મ લીધો હતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર બાલ ગોપાલના જન્મ સમયે શ્રાવણ કૃષ્ણ પક્ષ અને રોહિણી નક્ષત્રની અષ્ટમી તિથિ હતી. તેથી દર વર્ષે આ તિથિએ ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ શુભ પર્વ 16 ઓગસ્ટ 2025 શનિવારે ઉજવવામાં આવેલ છે. આ શુભ દિવસે ભક્તો વિધિપૂર્વક ભગવાન કૃષ્ણની પૂજા કરેલ. જન્માષ્ટમીની સવારે શોભાયાત્રા યોજવામાં આવે છે અને મુખ્ય પૂજા રાત્રે 12 વાગે કરવામાં આવે છે. ત્યારે ધોરાજીના ભક્ત શ્રી તેજાબાપાની જગ્યાએ વઘાસિયા ફરીમાં રાધે મહિલા મંડળ દ્વારા તેમજ જનતા ગ્રુપ દ્વારા અને શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રી કૃષ્ણ જન્મની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને કૃષ્ણ મહોત્સવને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. અર્શીભાઈ આહિર, ઉપલેટા.